નમસ્કાર દોસ્તો, આજે આપણે યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ અને એમજીવીસીએલ આની અંદર નામ કેવી રીતે ચેન્જ કરવું, લાઇટ બિલની અંદર નામ કેવી રીતે ચેન્જ કરવું એના વિશે વાત કરીશું. કારણ કે બહુ બધા મેસેજ અને કોમેન્ટ આવતી હતી કે તમે આના ઉપર એક વિડીયો બનાવો. તો આજે આપણે વાત કરીશું કે યુજીવીસીએલની અંદર નામ કેવી રીતે ચેન્જ કરવું, એ પણ સંપૂર્ણપણે ઓનલાઈન પ્રોસેસ. તો એના માટે સૌથી પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, જેની 20 કેબીથી વધારે સાઇઝ ના હોવી જોઈએ. અને સાઇઝ કેવી રીતે ચેન્જ કરવાની એનો એક વિડીયો હું અપલોડ કરી દઈશ. રિડ્યુસ કેવી રીતે કરવી એ આઈ બટનમાં હું પછી તમને આપી દઈશ. તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એની 20 કેબીથી વધારે સાઇઝ ના હોવી જોઈએ. સહીનો ફોટો, એની બી 20 કેબીથી વધારે સાઇઝ ના હોવી જોઈએ. એના પછી આધાર કાર્ડ જોશે, જેનું નામ તમારે ચેન્જ કરવાનું છે એનું આધાર કાર્ડની PDF ફાઇલ હોવી જરૂરી છે. ઇન્ડેક્સ, તમારો દસ્તાવેજ, તમે ધારો કે રૂરલમાં અર્બનમાં હશો તો તમારે ત્યાં ઇન્ડેક્સની કોપી હશે, તમારા દસ્તાવેજની કોપી એ આપવી પડશે, એ પણ PDF ફાઇલમાં. અને જો તમે ગામડામાંથી હશો, રૂરલ એરિયામાંથી હશો, તો તમારે ત્યાં ગ્રામ પંચાયતની અંદર તમારા તલાટી પાસેથી આકારણીની કોપી કઢાવવાની રહેશે. આકારણી ગ્રામ પંચાયતમાંથી CSC સેન્ટર પરથી મળી જશે. ત્યાંથી તમે તમારા જે ગ્રામ પંચાયત હોય એની અંદર તમારા તલાટી સાહેબ પાસે જશો તો તમને આકારણી કાઢીને આપશે. અને ત્યારબાદ આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. ચલો તો દોસ્તો, આપણે આગળની ઓનલાઈન પ્રોસેસ ચાલુ કરીએ. સૌથી પહેલાં તમારે તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે. એની અંદર તમારે ટાઈપ કરવાનું છે વિદ્યુત સેવા. વિદ્યુત સેવા તમે ટાઈપ કરશો એટલે આ ટાઈપનું એક વિન્ડોઝ ઓપન થઈ જશે. એની અંદર તમારે સૌથી પહેલાં જે વિદ્યુત સેવા દેખાય છે એની ઉપર જવાનું છે. આના ઉપર તમે આવશો એટલે આ ટાઈપનું એક ટેબ ખુલી જશે. હવે GUVNL એટલે જે આપણી જે ચાર યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ને પીજીવીસીએલ છે એનું એક કોમન પોર્ટલ છે. બધાની પ્રોસેસ સેમ જ છે. એટલે તમારે ખાલી અહીંયા જે તમારું ડિવિઝન લાગતું હોય, ડીજીવીસીએલ લાગતું હોય તો તમારે ડીજીવીસીએલ સિલેક્ટ કરવાનું, એમજીવીસીએલ લાગતું હોય તો એમજીવીસીએલ, પીજીવીસીએલ લાગતું હોય તો પીજીવીસીએલ અને યુજીવીસીએલ લાગતું હોય તો યુજીવીસીએલ. સૌથી પહેલાં તમારે અહીંયા તમારું એક યુઝર એકાઉન્ટ બનાવવાનું રહેશે. એના માટે તમારે અહીંયા નીચે સાઇનઅપનો ઓપ્શન દેખાય છે, એ સિલેક્ટ કરવાનું છે. સાઇનઅપમાં જશો એટલે તમારે અહીંયા તમારું જે ડિવિઝન હોય, મેં પહેલાં તમને વાત કરી કે તમારું જે ડિવિઝન તમારું લાગતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. મારે અહીંયા યુજીવીસીએલ લાગે છે એટલે હું અહીંયા યુજીવીસીએલ સિલેક્ટ કરું છું. અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, પાસવર્ડ નાખી દેવાનો છે અને રીએન્ટર પાસવર્ડ નાખીને સબમિટ કરશો એટલે તમારું થઈ જશે. મેં અહીંયા પહેલાંથી મારું એકાઉન્ટ બનાવીને રાખ્યું છે એટલે હું અહીંયા લોગિનમાં જઈશ. લોગિનની અંદર હું મારો મોબાઈલ નંબર નાખી દઈશ. અહીંયાથી તમારે તમારું ડિવિઝન સિલેક્ટ કરવાનું છે, કેપ્ચા ફિલ કરી લેવાના છે. અહીંયા લોગિન કરશો એટલે તમારા ફોનમાં એક OTP આવશે. હું અહીંયા OTP સબમિટ કરી દઉં છું. સબમિટ કરીને અહીંયા સબમિટ આપી દેવાનું છે. એટલે આ ટાઈપનું એક નવું ટેબ વિદ્યુત સેવાનું પોર્ટલ ખુલી જશે. હવે તમારે અહીંયા સૌથી પહેલાં શું કામ કરવાનું છે કે તમારે નામ ચેન્જ કરવાનું છે. તો ન્યૂ કનેક્શન તમારે લેવું હોય એની પ્રોસેસ બી અહીંયાથી ઓનલાઈન થાય છે. એનો વિડીયો આપણે પાછળથી એક નવો બનાવીશું. અત્યારે આપણે નામ ચેન્જ કરવાનું છે. તો નામ ચેન્જ માટેનો આપણે વિડીયો બનાવી દઈશું. સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે, મેનેજ એકાઉન્ટમાં જવાનું છે. એની અંદર તમારે જો તમારું LT એકાઉન્ટ હશે, ગામમાં હશો તમે, રેસિડેન્શિયલ ગામમાં, રૂરલ એરિયા તમારો લાગતો હશે તો તમારે LT કનેક્શન જ આવશે. તો એડ એકાઉન્ટમાં જશો, અહીંયા તમારો કન્ઝ્યુમર નંબર તમારે એન્ટર કરી દેવાનો છે. કન્ઝ્યુમર નંબર તમને જો ના ખબર પડે તો તમારી જોડે જે લાઇટ બિલ આવતું હોય, લેટેસ્ટ જે કોપી હોય એની અંદર અહીંયા કન્ઝ્યુમર નંબર લાખેલો જ હોય છે. એની બિલ ડેટ બી અહીંયા હોય છે, એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાની હોય છે. પાસ રીડિંગ સિલેક્ટ કરશો તો બી ઠીક, નહીં કરો તો બી ચાલશે.
બિલ ડેટ અને કન્ઝ્યુમર નંબર નાખશો અને સેવ કરશો એટલે તમારી પ્રોસેસ થઈ જશે. મેં ઓલરેડી અહીંયા એડ કરીને રાખ્યું હતું એટલા માટે મારું અહીંયા આવી ગયું છે. બરાબર. હવે અહીંયાથી હોમમાં આવી જવાનું છે. હોમમાં આવીને સૌથી પહેલાં તમારે અહીંયા પહેલો જ ઓપ્શન દેખાશે એલટી નેમ ચેન્જ. સર્વિસીસની અંદર એલટી નેમ ચેન્જનો જે ટેબ દેખાય છે એ સિલેક્ટ કરી દેવાનો છે. એ સિલેક્ટ કરશો એટલે તમારું એક નવું અહીંયા પોર્ટલ ઓપન થઈ જશે. હવે જો તમે અહીંયા તમારો જે કન્ઝ્યુમર નંબર એડ કરેલો હશે તો તમારો કન્ઝ્યુમર નંબર આ રીતે આવી જશે અને તમારા જે લાઇટ બિલમાં જે નામ અત્યારે જે ચાલતું હશે એ આ રીતે બતાવી દેશે. એ બતાવીને પછી તમારે આગળ સબમિટ કરવાનું છે. સબમિટ કરશો એટલે એક આ ટાઈપનું એક 4 સ્ટેપની અંદર એક પોર્ટલ ખુલી જશે. એની અંદર તમારું જે નામ ને બધું હોય છે એ આવી જશે. એક્ઝિસ્ટિંગ લોડ એટલે ધારો કે ગામડામાં રહેતા હોય તો 0.5 kV અત્યારે બતાવે છે. સિંગલ ફેજ હશે અને આ રીતેનું પ્રોસેસ હશે. હવે તમારે શું કરવાનું છે? ધારો કે તમારે અહીંયા તમારા દાદા પરદાદા જેમનું અવસાન થઈ ગયું છે એમનું તો તમારે નવું નામ એડ કરવાનું છે. એ નામ તમારે સૌથી પહેલાં અહીંયા એડ કરી દેવાનું છે. તો હું અહીંયા મારું નામ જે ચેન્જ કરવાનું છે એ હું અહીંયા લખી દઉં છું. હવે રીઝનની અંદર તમારે રીઝન અહીંયા સિલેક્ટ કરવાનું છે. જો તમે પ્રોપર્ટી સેલ કરી હોય, ધારો કે તમે મકાન વેચી કાઢ્યું હોય અને તમારે જૂના જે નામે બિલ હતું એ નામેથી તમારે તમારા નામે ટ્રાન્સફર કરવાનું હોય તો તમારે સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરવાનું છે. આપણા અહીંયા કેસમાં આપણે અન્ય અધર સિલેક્ટ કરીશું. હવે સિક્યોરિટી ડિપોઝિટ, આમાં બધાનો બહુ જ મેસેજ આવતો હતો કે આમાં બહુ જ કન્ફ્યુઝન થાય છે. તો સૌથી પહેલાં જ્યારે જૂનું તમારું જ્યારે કનેક્શન લીધું હોય ત્યારે તમારે ડિપોઝિટ પેટે અહીંયા પૈસા બતાવશે કેટલા પૈસા તમે આપેલા છે. તો અહીંયા મારે 10 રૂપિયા બતાવે છે. બરાબર. એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેડ બાય કન્ઝ્યુમર અને ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેડ બાય કન્ઝ્યુમર. હવે આ બે સિલેક્ટની અંદર આપણે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરીશું કારણ કે અત્યારે જે સરકારના ધારાધોરણ પ્રમાણે તમે નામ ટ્રાન્સફર કરાવશો એટલે તમારે કંઈક સિક્યોરિટી ડિપોઝિટ પેટે 200-300 રૂપિયા કંઈક ફી ભરવાની આવશે. એ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જોઈશું. હું અહીંયા ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેડ બાય કન્ઝ્યુમર વાળો ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા નીચે સબમિટ આપી દઉં છું. એ આપ્યા પછી તમારું જે પહેલું સ્ટેપ હતું 1 નંબરનું એ ગ્રીન આવી જશે. એ તમારું અહીંયા કમ્પ્લીટ ડિટેલ ફિલ થઈ ગઈ છે. હવે ફોટોગ્રાફ, ધારો કે તમારે જેના નામે ટ્રાન્સફર કરવાનું છે એનો ફોટોગ્રાફ તમારે અહીંયા 20 KB ની અંદર મેં પહેલાં જ કહ્યું હતું એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી રાખવાનો હતો. એટલે હું અહીંયા મારો ફોટોગ્રાફ સિલેક્ટ કરી દઉં છું. સિગ્નેચરમાં બી હું મારી અહીંયા સિગ્નેચર સિલેક્ટ કરી દઉં છું. હવે આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમારે પાસપોર્ટ સાઇઝનો પાસપોર્ટ બી તમે આઈડેન્ટિફાઈમાં આપી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ બી આપી શકો છો. રેશનિંગ કાર્ડ બી આપી શકો છો. ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ બાય ગવર્મેન્ટ એજન્સીના સેન્ટ્રલ ગવર્મેન્ટે તમને કંઈક આધાર પ્રૂફનું આપ્યું હોય એ બી આપી શકો છો. પાન કાર્ડ બી આપી શકો છો. ફોટો સર્ટિફિકેટ ફ્રોમ વિલેજ લેવલ ગવર્મેન્ટ ફંક્શનલ એટલે પંચાયતમાંથી બી તમારું જે આવ્યું હોય એ બી તમે અહીંયા આપી શકો. આપણે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈશું. એમાં જઈને ચૂઝ ફાઇલની અંદર તમારે તમારું આધાર કાર્ડ અહીંયા સિલેક્ટ PDF ફાઇલમાં કરી લેવાનું છે. હવે ઓનરશિપ પ્રૂફની અંદર ઇન્ડેક્સ કોપી તમારી જોડે, જો તમે શહેરમાં રહેતા હોય તો તમારે ઇન્ડેક્સ કોપી તમારી જોડે હોય જ છે દસ્તાવેજનું, એ આપી દેવાનું છે. પ્રોપર્ટી કાર્ડ બી તમને મળી જશે. લેટર ઓફ એલોટમેન્ટ બી મળી જશે. NOC લેટર હોય તો બી. આપણા અહીંયા કેસમાં આપણે ગામડાનું ટ્રાન્સફર કરીએ છીએ એટલે આપણે અહીંયા જે ઓનરશિપ સર્ટિફિકેટ ઇસ્યુ બાય વિલેજ લેવલ ગવર્મેન્ટ ઓથોરિટી એટલે આપણે જે ગ્રામ પંચાયતમાંથી જે તલાટી સાહેબ હોય છે એમને જે આપણને આકારણી આપી હોય છે એ આકારણી આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું. હવે આગળ બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. અહીંયા જો તમે ઓનલાઈન સિક્યોરિટી ડિપોઝિટ ભરી હોય તો તમારે અહીંયા રિસિપ્ટ આપવાની છે, બાકી કશું આપવાનું થતું નથી.
300નો સ્ટેમ્પ જે ધારો કે વધારે એક કરતાં વધારે હયાતીની અંદર તમારા ખાતેદાર હોય તો તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરીને એ અહીંયા ફાઇલ કરવાની છે. આપણા કેસમાં આ નથી એટલે આપણે આ 3 ઓપ્શન સિલેક્ટ કરી અહીંયા સબમિટ આપી દઈશું. સબમિટ આપશો એટલે ઓટોમેટિક જે તમારા પૈસાની પેમેન્ટ ભરવાનું થતું હશે એ ઓટોમેટિક વેબસાઇટ ઉપરથી કાઉન્ટ થઈને આવી જશે. જુઓ 2 નંબરનો જે સ્ટેપ હતું એ પણ ગ્રીન થઈ ગયું છે એટલે આપણો અહીંયા 2 નંબરનો બી જે ઓપ્શન હતો એ ફિલઅપ થઈ ગયો છે. હવે મેં તમને અહીંયા કહ્યું હતું કે તમારે જે સિક્યોરિટી ડિપોઝિટ તમારી 10 રૂપિયા હતી એ 10 રૂપિયા આવી ગઈ છે અને જે બીજી વધારાની ભરવાની થતી હતી 321 રૂપિયા એમ કરીને 344 રૂપિયા તમારે અહીંયા ફી ઓનલાઈન પે કરી દેવાની છે. એના માટે તમારે અલગથી આ રીતે સબમિટ કરશો એટલે પેમેન્ટની ઓપ્શન આવી જશે. મારે અહીંયા તમારે ખાલી બતાવવા માટે જ કરવાનું હતું એટલે હું અહીંયા એક્સેપ્ટ કરીને સબમિટ આપીશ એટલે પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ થઈ જશે. અહીંયા પછી એ પેમેન્ટની પ્રિન્ટ લઈ તમારી જોડે સેવ કરી રાખશો એટલે તમારું જે નેમ ચેન્જની હતું પ્રોસેસ અહીંયા પૂરી થઈ જાય છે. બસ આ રીતે તમે ઓનલાઈન પ્રોસેસ કરશો અને આગળની પ્રોસેસ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ત્યાંથી તમારા નજીકના જે તમારું સબસ્ટેશન હશે ત્યાંથી તમારા જે એન્જિનિયર સાહેબ હશે એમનો તમારા પર કોલ આવશે કે ભાઈ તમારી જે આ રીતેની નામ ચેન્જ કરવાની જે અરજી હતી એ અમને મળી છે તો આગળની પ્રોસેસ કરવા માટે અમે એ અરજી સ્વીકારીએ છીએ. તો દોસ્તો આપનો જે ટોપિક હતો નામ ચેન્જનો UGVCLમાં નામ કેવી રીતે ચેન્જ કરવું એ આપણે અહીંયા મેં તમને